હેલો સ્ટુડન્ટ, હું પિનલ ચાવડા. મારો ટ્રેડ છે ITITS. આજનો વિડીયો છે ક્લાસ 9 માટે. આજે આપણે જોઈશું યુનિટ નંબર 2, ડેટા એન્ટ્રી અને કીબોર્ડ ચલાવવાની કુશળતા. યુનિટ 2માં એક ટોપિક છે આપણે રેપિડ ટાઈપિંગ ટ્યુટર. તો આજે આપણે રેપિડ ટાઈપિંગ ટ્યુટરની વાત કરીશું. રેપિડ ટાઈપિંગ ટ્યુટર એ શું છે? આજે આપણે જોઈશું કે રેપિડ ટાઈપિંગ ટ્યુટર છે તેનો ઉપયોગ કેવી રીતે થાય છે, તે શું છે, તેનાથી આપણને શું શીખવા મળે છે. રેપિડ ટાઈપિંગ ટ્યુટર એ કોમ્પ્યુટર પર ટાઈપિંગ શીખવા માટેનો મફત સોફ્ટવેર છે. તેનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે લોકોમાં ટાઈપિંગ સ્પીડ એટલે કે ઝડપ અને એક્યુરેસી મીન્સ સચોટતા વધારવાનો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે કારણ કે તે શીખવામાં સરળ અને આનંદદાયક છે. હવે આપણે રેપિડ ટાઈપિંગ ટ્યુટરની વિશેષતાઓ જોઈએ. પહેલું, મફતમાં ઉપલબ્ધ. આ સોફ્ટવેર ઇન્ટરનેટ પરથી મફતમાં ડાઉનલોડ કરી શકાય છે. બીજું, યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ. તેનો દેખાવ સરળ છે જેથી વિદ્યાર્થીઓને સમજવામાં તકલીફ ન પડે. ત્રીજું છે વર્ણચિત્ર અને કલરફુલ સ્ક્રીન. ટાઈપ કરતી વખતે રંગીન કીબોર્ડ, ગ્રાફ્સ અને પ્રોગ્રેસ બાર દેખાય છે જેથી વિદ્યાર્થીઓને મજા આવે છે. ચોથું છે મલ્ટી લેંગ્વેજ સપોર્ટ. આ સોફ્ટવેર અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે જેમાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી જેવી ભાષાઓનો સમાવેશ થાય છે. પાંચમું છે અલગ અલગ યુઝર પ્રોફાઇલ. દરેક વિદ્યાર્થી પોતાનું જુદું પ્રોફાઇલ બનાવી શકે છે અને પોતાનું પ્રગતિ રિપોર્ટ જોઈ શકે છે. છઠ્ઠું છે રિપોર્ટ અને એનાલિસિસ. તમે કેટલો સમય ટાઈપ કર્યો, કેટલી ભૂલ કરી, તમારી ઝડપ કેટલી હતી વગેરેનો રિપોર્ટ આપે છે. હવે આપણે જોઈએ રેપિડ ટાઈપિંગ ટ્યુટરનો ઉપયોગ કેવી રીતે કરવો. તો પહેલું છે ઇન્સ્ટોલેશન. તો ઇન્સ્ટોલેશન છે કઈ રીતે કરવું? www.rapidtyping.com પરથી સોફ્ટવેર ડાઉનલોડ કરો. સેટઅપ ફાઇલ ચલાવીને ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ થયા પછી શોર્ટકટ બનાવી લો. બીજું છે પ્રારંભ કરો. સોફ્ટવેર ખોલો, તમારું નામ નાખીને નવી પ્રોફાઇલ બનાવો. પ્રારંભિક પાઠ લેસન પસંદ કરો. ત્રીજું છે ટાઈપિંગ શીખવાની પ્રક્રિયા. હવે આપણે જોઈએ ટાઈપિંગ કઈ રીતે કરવું. તો પહેલા તબક્કામાં તમને ફિંગર પોઝિશન, કેવી રીતે બેસવું, કઈ આંગળીથી કઈ કી દબાવી તે શીખડાવશે. પછી ધીમે ધીમે અક્ષરો, શબ્દો, વાક્યો ટાઈપ કરાવશે. દરેક પાઠ પછી તમારી સ્પીડ અને ભૂલ તે બતાવવામાં આવે છે તેથી તમને ખબર પડે. હવે આપણે જોઈએ રેપિડ ટાઈપિંગ ટ્યુટરના ફાયદા. તો રેપિડ ટાઈપિંગ ટ્યુટરના ફાયદા ઘણા બધા છે. જેમ કે પહેલું, ટાઈપિંગની સ્પીડ અને ચોકસાઈ બંને સુધરે છે. બીજું છે ભવિષ્યમાં કોમ્પ્યુટર સંબંધિત નોકરીઓ માટે તૈયાર થાય છે. ત્રીજું છે સ્કૂલના પ્રોજેક્ટ અને એસાઇનમેન્ટ પણ ઝડપી બનાવી શકાય છે. ચોથું છે કોન્સન્ટ્રેશન અને કોર્ડિનેશન વધે છે. પાંચમું છે ટાઈમ મેનેજમેન્ટ અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે. હવે આપણે જોઈએ વિદ્યાર્થી માટે ખાસ સૂચનાઓ. રોજ 10-15 મિનિટની પ્રેક્ટિસ કરો. શરૂઆતમાં ભૂલ ન કરવાની વધારે મહત્ત્વ આપો, ઝડપ પછી આવશે. કીબોર્ડ જોઈને ટાઈપ ન કરો. દ્રષ્ટિ સ્ક્રીન પર રાખો. સીધી પીઠ રાખીને બેસો. યોગ્ય મોનિટર હાઇટ હોવી જોઈએ. તે બધું આપણે ખાસ વિદ્યાર્થીઓને ધ્યાન રાખવું જોઈએ. હવે આપણે જોઈશું કલર કોડ ફિંગરની પ્રેક્ટિસ, જે વિદ્યાર્થીઓને ખૂબ જ ગમશે.
ચાલો ફરી મળીશું. આવજો. થેન્ક યુ.